સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આજે તો આપણે હિન્દી વાર્તા જોવાની છે। તો મિત્રો વાર્તાનું નામ છે કબૂતર और चींटी। મિત્રો હિન્દી કહાની છે, તમે જોઈ શકો છો। કબૂતર और चींटीની મિત્રો એકદમ મસ્ત વાર્તા છે હિન્દીમાં। તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચાલો મિત્રો આપણે વાર્તા વાંચીએ। તમારે મિત્રો વિડીયોમાં ધ્યાન આપવાનું છે, હું વાર્તા વાંચીશ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। વાર્તાનું નામ છે कबूतर और चींटी। एक नदी थी, उसके किनारे एक पेड़ था। पेड़ पर एक कबूतर रहता था। पेड़ के नीचे एक चींटी रहती थी। एक दिन कबूतर ने चींटी को नदी के पानी में डूबते हुए देखा। उसने फौरन एक पत्ता तोड़कर चींटी के पास फेंका। चींटी पानी से पत्ते पर आ गई। पत्ता बहते बहते किनारे आया। कबूतर ने नदी से पत्ता बाहर निकाल दिया। चींटी की जान बच गई। उसने कबूतर को धन्यवाद किया। आगे જોઈએ वार्ता। एक दिन कबूतर पेड़ की डाल पर बैठा था। एक शिकारी उसे देखा और उसकी तरफ बंदूक का निशाना साधा। चिंटी ने यह सब देखा। उसने फौरन जाकर शिकारी के पाँव में काटा। शिकारी दर्द से चिल्लाया। उसकी आवाज़ सुनकर कबूतर उड़ गया। चिंटी ने कबूतर की जान बचाई। कबूतर ने उसका आभार माना। तो मित्रों आ थी अपनी हिंदी में वार्ता कबूतर और चींटी। तो मित्रों वार्ता केवी लागी खास कमेंट करीने जणावजो। અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ગુજરાતી વાર્તાઓ, નિબંધ લેખન, પત્ર લેખન, સ્વાધ્યાય સોલ્યુશન વગેરેના મિત્રો તમને વિડીયો જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।